સૌને નમસ્કાર. હું ડૉક્ટર કિરણબેન એલ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારી નર્મદા. આ વર્ષે નર્મદા જિલ્લાનું ધોરણ 10, 12 આર્ટ્સ અને 12 સાયન્સનું પરિણામ ખૂબ સારું આવ્યું છે. છેલ્લા 3 વર્ષથી અમે પરિણામમાં ઉત્તરોત્તર વધારો થયેલો જોવા મળ્યો છે. આ વર્ષે ખાસ બાબત એ હતી કે માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા દેવમોગરા ખાતે એક્ઝામ વોરિયર્સ એટલે કે પરીક્ષા પે ચર્ચા અંતર્ગત જિલ્લાના વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્શન કરવામાં આવ્યું હતું. એનાથી જિલ્લાના વિદ્યાર્થીઓમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ હતો અને માનનીય પ્રધાનમંત્રી શ્રી આવવાના હોય અમે જિલ્લાની અંદર તમામ શાળાની અંદર એક્ઝામ વોરિયર્સ બુકમાં જે 25 મંત્રો છે એ વિદ્યાર્થીઓને સારી રીતે સમજાવ્યા હતા. એનાથી વિદ્યાર્થીઓ ખૂબ મોટિવેટ થયા હતા અને ખૂબ ઉત્સાહિત હતા. એટલે એ એક મોટો લાભ અમને મળ્યો છે. જિલ્લાના સંઘો દ્વારા જે મોટિવેશનલ સ્પીકરો છે કે જેવા કે શૈલેષ સકપરિયા સાહેબ અને પવન દ્વિવેદી સાહેબ, એમના દ્વારા પણ શિક્ષકોને ખૂબ સારી રીતે મોટિવેટ કરવામાં આવ્યા હતા. જિલ્લાના તમામ તાલુકામાં દરેક વિષય શિક્ષકો સાથે મેં મિટિંગો કરી હતી અને માધ્યમિક શાળાના શિક્ષકો માટે મેં એક જ વાત કહી હતી કે જ્યારે આપણને સરકાર માધ્યમિક શિક્ષક તરીકે એપોઇન્ટ કરે છે ત્યારે સૌથી પહેલી ફરજ આપણી એ બને છે કે આપણે જેટલા એનરોલ થયેલા વિદ્યાર્થીઓ છે એમને ધોરણ 10નું પ્રમાણપત્ર આપીએ અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં જ્યારે આપણને નિમણૂક આપે છે ત્યારે આપણી સૌથી પહેલી ફરજ એ બને છે કે આપણે તમામ ઉચ્ચતરમાં એનરોલ થયેલા વિદ્યાર્થીઓને ધોરણ 12નું સર્ટિફિકેટ આપીએ. તો આ વાત પણ શિક્ષકોએ બહુ સારી રીતે એક્સેપ્ટ કરી છે. સમગ્ર જિલ્લાની જે ટીમ છે કે એમાં શિક્ષકો આવી જાય છે, વાલીઓ આવી જાય છે, વિદ્યાર્થીઓ છે, આચાર્ય છે, સંઘના મિત્રો છે અને જિલ્લાના વહીવટીતંત્ર માનનીય કલેક્ટર સાહેબ, માનનીય ડીડીઓ સાહેબ, માનનીય એસપી મેડમ, બધાનો સંપૂર્ણ સહકાર અમને મળેલો છે અને ખૂબ સારી રીતે અમે પરીક્ષા કન્ડક્ટ કરી શક્યા છે. વિશેષમાં કહું તો આ વખતે રાજ્ય સરકારે ખૂબ સારી ભરતી કરી છે. અમારે જિલ્લામાં શિક્ષકોની ઘટ બિલકુલ રહી નથી અને એનો બહુ મોટો લાભ વિદ્યાર્થીઓને મળ્યો છે. વિદ્યાર્થીઓને દરેક વિષયના શિક્ષકો મળી રહ્યા છે અને ખૂબ સારી રીતે શિક્ષકોએ અમને તૈયાર કર્યા છે અને એના કારણે અમે આટલું સારું પરિણામ લાવી શક્યા છીએ. ફરીથી સમગ્ર જિલ્લાની શૈક્ષણિક ટીમને હું આભાર વ્યક્ત કરું છું અને અભિનંદન પાઠવું છું. જય હિન્દ, જય ગુજરાત. થેન્ક યુ. ટકાવારીમાં ઉત્તરોત્તર વધારો થયો છે. અમે 12 સાયન્સની અંદર પાછળ હતા છેલ્લા 2 વર્ષથી. 69% આસપાસ અમારું પરિણામ આવતું હતું. આ વખતે અમે 84% ઉપર પહોંચ્યા છે. એટલે આ વખતે અમે સૌથી વધુ પ્રયત્ન 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે કરેલો છે અને એ શિક્ષકો માટે કરેલો છે. જો કે શિક્ષણ સહાયક અને જ્ઞાન સહાયકની ભરતી બી આમાં બહુ મોટું કામ કરી રહી છે અને સૌથી મોટું કારણ તો માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા વિદ્યાર્થીઓને મોટિવેટ કરવાનું, એનો ફાયદો અમને બહુ મળ્યો છે. એચએસસીમાં સામાન્ય પ્રમાણમાં અમે બહુ સારું પરિણામ લાવી શક્યા છે. એમાં 90 અપ અમારું પરિણામ છે. જે ગયા વર્ષે બી અમે 92% પરિણામ હતું. આ વખતે આઈ થિંક 94%ની આસપાસ અમારું પરિણામ છે અને ત્રણ સ્ટ્રીમની અંદર ગયા વર્ષ કરતા અમે સારું પરિણામ આ વખતે લાવી શક્યા છે. અને રાજ્યમાં અમે ગયા વર્ષે એસએસસીમાં 3જા નંબરે હતા. આ વખતે ફર્સ્ટ નંબરે છે. જો કે કેન્દ્ર શાસિત પ્રદેશોને ગણતરી કરવામાં આવે તો દીવ પ્રથમ નંબરે છે, દાદરા નગર હવેલી સેકન્ડ નંબરે છે, અમે 3rd નંબરે છીએ. પણ ખૂબ સારું પરિણામ છે. બનાસકાંઠા અને અમારા પરિણામમાં બહુ ઓછો ફરક છે. એમ સંતોષકારક રિઝલ્ટ અમને મળેલું છે અમારા પ્રયત્નોને આધારે. ઓકે, થેન્ક યુ.